કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને વરસાદ જ આવે છે તો સવારનો એક ધારો વરસાદ આવ્યો અને કપડાં જો ઘરમાં સુકવવા પડ્યા. મેં છોકરાની યુનિફોર્મને એવું બેડ ઉપર જ સૂકી દીધું. થોડા તો જરા ભીના હતા ને તો કીધું અહીંયા નાખી દઈએ ને તો બહાર જાય. અને વરસાદ હજી એટલો ને એટલો આવે તો થોડાક બહાર દોરી રાખ્યા ને થોડાક અહીંયા મૂકી દીધા. જેવા તેવા હતા ને અહીંયા લઈ લીધા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. હેલો મિત્રો, કેમ છો બધા? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે બનાવવાનું છે ટીંડોરાનું શાક. તો શાક બનાવવા માટે મેં ટીંડોરા ધોઈને રાખી દીધા છે અને અત્યારમાં વરસાદ પણ શરૂ થઈ ગયો. તમને જો દેખાઈ રહ્યો છે વરસાદ આવે છે. તો આપણે ફટાફટ રસોઈ બનાવીને આપણે ઓમ ભાઈ ટિફિન દઈએ. વરસાદ બંધ થઈ જાય તો મેહુલ પણ હજી ઘરે જ છે તો એનો આપણે નાસ્તો બનાવવાનો છે. તો એક સાઈડ શાક મૂકી દઈએ ને મેહુલ બ્રશ ને એવું કરીને તૈયાર થાય ત્યાં આપણે એને માટે નાસ્તો પણ બનાવી નાખીએ. તો આપણે અત્યારે રસોઈ કરી નવરા થઈ ગયા ને એમાં ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે જો. અને વરસાદ પણ બહાર આવે છે જો. બધા હજી સવારનો વરસાદ આવે છે, હજી વરસાદ બંધ નથી થયો. જો એક ધારો વરસાદ શરૂ જ છે એમનામ સવારનો. તો ધાર્મિક ભાઈ હમણાં ગયા હતા અગાસી ઉપર તો પલ્લી નાય ને પછી કપડાં બદલી નાખ્યા ને પાછા નાઈ કરીને બેસી ગયા છે જમવા. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા આવી જાય. આમાં ધમુભાઈને તો જમવા જ આવી ગઈ, જમવા બેસી ગયા છે ને કપડાં જો અહીં બધી કોર સૂકવા છે. કેમ કે વરસાદ આવે તો કપડાં સુકાતા નથી ને 2 દિવસના ભેગા થઈ જાય ત્યાં સોફા ઉપર ને બધે કપડાં નાખવા પડે છે. કેમ કે ઘરમાં ક્યાંય દોરી નથી બાંધતી એટલે આમ જેવા તેવા ભીના હોય એટલે અહીં સોફા ઉપર આપણે નાખી દઈએ એટલે થોડોક પંખો શરૂ રહે ને તો સુકાઈ જાય. આપણે જઈએ સોમભાઈ ટિફિન દેવા ને મેહુલ કરે છે પણ એ કોઈ દિવસ ટિફિન દેવા જાય નહીં. આપણે કહીએ નહીં કે લાય હું ટિફિન દઈ આવું. આપણે જ જવાનું છે. ગાડી પણ પડી છે પણ મારે કામ હોય ને તો મારે જ જવાનું. આપણે ઓમભાઈ ટિફિન દઈને ઘરે આવી ગયા છે અને હું સીધી અગાસી પર જ વી આવી. મેં દાલ અગાસી ઉપર આટો મારતી આવું ને મેહુલ પણ ઘરે છે. મેહુલ સવારના ફોનમાં પડ્યા છે. રાતે મોડે સુધી જાગે, રાતના 3 વાગ્યા સુધી ફોન ઘુમડતા હતા. પછી મેં કીધું ત્યારે હુતા અને પછી અત્યારમાં તે 9:30 વાગ્યાના જાગ્યા ત્યારના ફોનમાં પડ્યા છે. અત્યારે મેં કીધું ટિફિન દઈ આવો તો ટિફિન દેવા ન ગયા. ટિફિન મારે જ દેવા જવાનું. એ ઘરે હોય તો આપણે કંઈ હેલ્પ ન કરાવે કે હાલો ભાઈ ઘરે છે ટિફિન દે, મોબાઈલમાં પડ્યા રહે. અને અગાસી પર આટો મારી લે. મેં તો અત્યારે વરસાદ આવે છે ને તો અગાસી પર પણ આટો મારી લઉં. જો અત્યારનું વાતાવરણ કબૂતર હજી કોક ઉડે છે એટલે વરસાદ હજી બંધ નથી રહી ગયો. થોડો વરસાદ આવે છે ઝરપર. અહીંયા જો બધે પાણી ભરાઈ ગયા ને 2 દિવસથી એક ધારો વરસાદ છે ને તો બધે લીલ થઈ ગઈ. જો ધાબુ લીલું થઈ ગયું છે. તમે કીધું હાલ ને અગાસી પર આટો મારતી આવું. આમે મેહુલ ઘરે જ છે. તમે ઘડીક વાર રેનકોટ પહેર્યો છે ને ધારો અગાસી પર આટો મરાઈ જાય તો આપણે આવી ગયા અગાસી પર ને હવે આપણે જઈશું ઘરે. અને આમાં ધમુભાઈ પણ સીધા ઘરે જ ગયા છે. મારે રોજ ઓમને ટિફિન દેવાનું ને ધાર્મિકભાઈને લેતા આવવાનું. ધાર્મિકભાઈને લઈ આવીને પછી ઓમને ટિફિન આપણે દઈ આવી. તો આજ તમે મેહુલને કીધું ટિફિન દઈ આવે. તમને કે ના હું નહીં જાઉં. ઘરે હોય હાવ નવરા હોય ને તો ગમે એટલું કામ હોય ને તો આપણે ક્યારેય હેલ્પ ન કરે એમ કે લાય કામ કરાવવું એમ મારે જ કરવાનું કામ. એના ખાલી બિઝનેસ જ કરવાનું. બિઝનેસ સિવાય ઘરનું કોઈ કામ નહીં કરવાનું. બાકી છોકરાની જવાબદારી, ઘરનું કામ બધું મારે એકલીને જ કરવાનું. ગમે એટલું કામ હોય તો એ મારે જ જવાનું, એને જવાનું જ નહીં. મેહુલના ઘરમાં કાંઈ જવાબદારી જ નથી. છોકરાની હોય કે ઘરની મારે જ. એને ખાલી બસ બિઝનેસ કરવાનું, કમાઈ દેવાનું અને ખાલી જમવા આવવાનું. પછી જમીન સીધા નીચે વ્યા જાય. રાતે આવે, રાતે મોડે સુધી ફોન ઘુમાડે ને મોડે સુધી સુતારે. સવારમાં ફોન આવે તો આ જમી કરવીને હાલતા. છોકરા મારે એકને જ સાચવવાના. કોઈ પણ કામ હોય તો મારે એકલીને જ કરવાનું. ધાર્મિકભાઈને એક્ઝામ આવે છે એટલે ધાર્મિકભાઈ સતત વાંચવાનું ચાલુ રાખે છે ને વાંચવા બેસી ગયા છે. જમીન તરત વાંચવા બેસી ગયા છે. અત્યારે 3 વાગવા આવ્યા તો હજી ભાઈ વાંચે છે અને બપોર સુવાનું કીધું તો સુતાય નહીં અને એક ધારું વાંચા કરે છે. વરસાદ આપણે વધતો જાય છે પણ ઘટવાનું નામ નથી થતું. કાંઈ મારે બાજરોને સારું કરવું તો બાજરો દળાવા જાવ તો કાંઈ કામ નથી થતું. હા વરસાદના નવરા બેઠા એવું થાય કાંઈ કામે નથી ને એમ થાય કે આ વરસાદનું કામ શું કરું. મારે મેહુલના વેઇટ લોસ માટે પાવડર બનાવો તો મીઠો લીમડો આવી ગયો પડ્યો સુકાઈ જાય છે. પણ વેઇટ લોસ કરવાનો પાવડર એ બનાવવાનો નથી. કેમ કે એ પાવડર છે ને સ્ટોર કરવો પડે ને લગભગ મહિના પૂરતો આપણે બનાવીએ જ છે. તો મહિનાનો પાવડર થાય ને એટલે હું બધી વસ્તુ લઈ આવીશ. તો એ બનાવું તો અત્યારે ઘાવર ખાઈ જાય ને પછી ખરાબ થઈ જાય. તો એ પાવડર નહીં બનાવે. મારે બાજરો નહીં સારું થાય કાંઈ નહીં થાય. જો વરસાદ કેટલો વધી ગયો તમને બતાવી દઉં. જો કેટલો વરસાદ આવે છે. વધતો જાય છે, ઘટવાનું નામ નથી લેતો એટલો વરસાદ આવે છે. અને અમારા ઓમભાઈ તો વાંચવા બેસી ગયા છે ને ધાર્મિકભાઈને બે વાંચવા બેસી ગયા છે ને હું અહીં બહાર એટલી બેઠી કેમ કે છોકરાને ડિસ્ટર્બ થાય અને વરસાદનો ક્યાંય બહાર જવાય નહીં એવું છે. શાકભાજી કાલ સારું થયું, કાલે હું શાક લઈ આવી. 2 દિવસનું શાક ભેગું લઈ. આમ તો હું રોજનું શાક લઈ આવું પણ આ ઓમને હમણાં ગાડી જોતી હોય ને તમે લાઈને 2 દિવસનું ભેગું શાક લેતું જાય. સારું થયું આપણે 2 દિવસનું શાક ભેગું લેતા આવવાના. કર આજે વરસાદના ક્યાં આપણે શાક લેવા જતું એવું થાય. તો અત્યારે વાલોડ બનાવું છું. અત્યારે વાલોડનું શાક કરવાનું છે. અમારા ઓમભાઈ ભૂખ લાગી હોય એટલે ફટાફટ હમણાં આપણે જમવાનું બનાવી નાખી. વાલોડ વીણીને પછી લસણ ફોલ નાખવી. લસણ ફોલીને શાક કરી નાખવી અને
કાલ બપોર રાજમાં કરવાના છે. રાજમાં આજે પલાળવાના છે. અમારા મમ્મી રાજમાં બહુ ભાવે. રાજમાં ચાવલ કા ફોન ઘુમાડ્યા કરે છે રાતના. કાલે કેટલા વાગે આવ્યા હતા? 1, 1:30, પોણા 2 આવ્યા હતા ઘરે, અને પછી પોણા 4 વાગ્યા સુધી ફોન ઘુમાડ્યો. કહી દેજે બસ, ખાલી ખોટી મગજમારી થઈ જાય બસ. કેમ તેલ સારું. તો આપણે અત્યારે વાલોળનું શાક કરવાનું છે. તો આપણે જો વાલોળ ફોલીને ધોઈ નાખી છે, વીણી નાખી છે. અને અત્યારે આપણા મમ્મીએ કાસરી આપી, ગુવાની એની કાસરી છે સીબડાની. તો આજ મેં કીધું હશે ને થોડીક કાસરી તળી નાખું. થોડુંક વરસાદ જેવું છે ને તો કાસરી તળેલી ખાવાની મજા આવે. તમે તળી નાખો થોડી. બેમાં બહુ બધા બનાવવા, મમ્મી ઘણી વાર બનાવે. ગુવાની ચીબડાની કાસરી છે. દેશમાં અત્યારે બહુ ચીબડા આવે ભાદરવા મહિનામાં. તો બધા કાસરી જ બનાવતા હોય. ઓલા કોઠીંબા, ચીબડા નહીં, કોઠીંબાની કાસરી બનાવે, મીઠું છાશ ને એવું નાખે. મારી મમ્મી દર વર્ષે બનાવે. તમને બધી બહેનોને થોડી થોડી આપે, મને થોડીક આપે. મારી મોટી બેન ત્યાં દેહમાં રહે છે, એના તો કદાચ એ બનાવતી હોય. હું તો આવું કઈ બનાવતી નથી, મારી મમ્મી આપે. એ ડબ્બો ભર્યો છે, મને અત્યારે યાદ આવ્યું ને તમે લાઈ તળી નાખું. અને મારા ઓમભાઈ સુઈ ગયા છે. વાંચતો તો અત્યાર સુધી થાકી ગયો, સુઈ ગયો. જમવાનો ટાઈમ થયો ને સુઈ ગયો. કઈ નહીં, ઘણી વાર ભલે ઉતો ને. હવે આપણે છે ને વાલોડ વઘાર નાખશું. તો વાલોડ વઘાર માટે પેલા રાઈ, જીરું, હિંગનો વઘાર કરી નાખશું. જીરું ફૂટી ગયું છે, વાસણ કરવા માટે હિંગ નાખી દેવું, હળદર નાખી દઈશું. અને પેલા ટમેટાનો વઘાર કરી નાખવાનો. હવે આપણે અંદર એડ કરી દઈશું વાલોડ. શાક બધા એક જ સરખા થાય, એકદમ ઈઝી છે. પણ ટેસ્ટ આપણો આવવો જોઈએ. તો ટેસ્ટ એકદમ ટેસ્ટી હોય તો ખાવાની મજા આવે. રસોઈ તો એકદમ ટેસ્ટી હોવી જોઈએ. પણ ગમે ત્યાં તમે રસોઈ બનાવતા હોય ને તો પેલા ભગવાનનું નામ લઈને પછી રસોઈ બનાવવાની, તમારી રસોઈ સારી જ બને. મારી એક જ તે રીત છે રસોઈ બનાવવાની. તો ગમે ત્યાં રસોઈની શરૂઆત કરું ને એટલે પેલા ભગવાનનું નામ લો ને પછી રસોઈની શરૂઆત કરું. એટલે રસોઈ આપણે છે ને ભગવાનનું નામ લઈને બનાવે ને એટલે રસોઈ આપણી પ્રસાદી બની જાય. બધા એમ કે છે, ગઢિયામાં દાદાની બધા હતા ને એમ જ કહેતા કે તમે રસોઈ બનાવો ને તો ભગવાનનું નામ લઈને બનાવો ને એટલે પ્રસાદી બની જાય. એટલે એમાં ટેસ્ટ ઓટોમેટિક આવી જ જાય. તમે કાંઈ ન નાખો ને તો એમને તમારે ખાલી મીઠું મરચું નાખીને રસોઈ બનાવો ને તો તમારે રસોઈ એકદમ ટેસ્ટી જ બને. તો હું એ જ રીતે રસોઈ બનાવું છું ને મારી રસોઈ એકદમ ટેસ્ટી જ બને. ક્યારેક નહીં બને એવું નથી. અને હવે આપણે ધાણા જીરું નાખી દઈશું. ધાણા જીરું મેં છે ને શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે. અને સેજ અમથી આપણે ગળપણ નાખશું, કેમ કે ટમેટો નાખ્યું છે ને એટલે સેજ ખાંડ હોય ને તો ટેસ્ટ સરસ આવે, ખાટો મીઠો. હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. તો આપણે આ કાંઈ રસાવાળું શાક નથી કરતા, હું કોરું જ શાક કરું છું વાલોળનું. એટલે થોડુંક અમથું અડધા ઘૂંટડા જેટલું પાણી નાખવાનું છે. તો થોડુંક નાખ્યું છે, 2-3 ઘૂંટડા જેટલું પાણી નાખીને આપણે ગેસ બંધ કરી દઈશું. ધીમા ગેસ હું બધા શાક છે ને ધીમા ગેસે ચડવા દઉં. ટાઈમ હોય તો ધીમા ગેસે ચડવા દઉં, ટાઈમ ન હોય તો પછી આપણે ફૂલ ગેસ કરવો પડે. હવે આપણું શાક ચડે ને ત્યાં આપણે ભાખરી બનાવી નાખશું. અને પછી આપણે ઓમભાઈને જગાડી દઈએ, કાસરી મૂકી દઈએ. અને આમાં તો હું ભાઈ નથી આવ્યા, ધાર્મિકભાઈને પનિશમેન્ટ મળી છે ટ્યુશનમાંથી. ધાર્મિકભાઈને ટ્યુશનમાં પનિશમેન્ટ મળી છે. ભાઈ વાતો કરતા હશે ને તો સરે 6 વાગે છૂટવાને બદલે 8 વાગે છોડવાના છે. તો હવે ધાર્મિકભાઈ 8 વાગે આવશે ને રસોઈ બનાવી રાખી દઉં. કેમ કે ધાર્મિકભાઈ બપોરે હરખું જમવાનું હોય, સવારમાં હરખો નાસ્તો ન કરે. તો અત્યારે આવશે થાક્યા ને, કેમ કે બપોરે તે કેટલા વાગ્યાનો 3:30 વાગ્યાનો વયો ગયો છે. તો હવે 8 વાગે આવશે તો થાકી ગયો છે. આવીને જમીન સીધો સૂઈ જાય ને, ઘડીવાર નીચે જવું છે જશે. તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને ઘર આવશે તો ધાર્મિકભાઈ થાક્યા હોય કે હોય ને તો રાડ્યું નાખે. તો આપણે અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા છે અને વરસાદ હજી આવે છે. તો સવારનો એક ધારો વરસાદ આવ્યો ને કપડાં જો ઘરમાં સુકવા પડ્યા. મેં છોકરાની યુનિફોર્મને એવું બેડ ઉપર જ મૂકી દીધું. થોડાક જરા ભીના હતા ને તો કીધું અહીંયા નાખી દઈએ ને તો બહારી જાય. અને વરસાદ હજી એટલો ને એટલો આવે તો થોડાક બહાર દોરી રાખ્યા ને થોડાક અહીંયા મૂકી દીધા. જેવા તેવા હતા ને અહીંયા લઈ લીધા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.